પહેલા વાત ગરમીની કરીએ કે રાજ્યમાં ગરમીનો પ્રકોપ હજુ પણ યથાવત રહેશે। હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે કરી છે આગાહી, જેમાં મધ્ય અને ઉત્તર ગુજરાતમાં તાપમાન ઉચકાશે તો સાથે 42 થી 44 ડિગ્રી સુધી તાપમાન રહેવાની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે। સૌરાષ્ટ્ર અને કચ્છમાં પણ ભીષણ ગરમી પડશે તો 29 અને 30 એપ્રિલની આસપાસ તાપમાનમાં ઘટાડો થશે। મે મહિનાની શરૂઆતમાં હવામાનમાં પલટો આવી શકે છે તેવી આગાહી કરવામાં આવી છે। તો હવામાન નિષ્ણાંત અમરલાલ પટેલે એ પણ આગાહી કરી છે કે વરસાદી છાંટા પણ પડી શકે છે। ગુજરાતના ભાગોમાં મહત્તમ વરસાદમાં હજુ 43 ડિગ્રી 43 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહી શકવાની શક્યતા રહે। પવનની ગતિ વધારે રહેશે। હવે ધીરે ધીરે પવનની ગતિ લગભગ 20 થી 25 કિલોમીટર અને તેનાથી વધશે અને આંચકાના પવનની ગતિ તો વધારે રહેવાની શક્યતા રહેશે। આ ઉપરાંત ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ ગરમી રહેશે। મહત્તમ વરસાદમાં લગભગ 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહેશે। અમદાવાદના ભાગોમાં પણ હજુ મહત્તમ તાપમાન 42-43 ડિગ્રી સેલ્સિયસ જેવું રહેવાની શક્યતા રહે। ગાંધીનગરના ભાગોમાં પણ હવે ધીરે ધીરે મહત્તમ તાપમાન 41 ડિગ્રી સેલ્સિયસ આસપાસ થઈ જવાની શક્યતા રહે। આ ઉપરાંત પશ્ચિમ સૌરાષ્ટ્રના ભાગોમાં જામનગરના ભાગોમાં મહત્તમ વરસાદમાં 35 થી 60 ડિગ્રી સેલ્સિયસ જેવું અને પોરબંદરના ભાગોમાં મહત્તમ વરસાદમાં 33-34 ડિગ્રી